આખી રાત પૂર્ણામાસી સૂતી નહીં, પણ 2-4 દિવસની વાસી સાસ થોડી પડી હતી ઘરમાં, એ માટીના એક પાત્રમાં એને ભરી દીધી, મધુમંગલ આપી છે. મધુમંગલ બીજા દિવસે પ્રાતકાલ થતા વનમાં જાય, ગોપ સખાઓના સંગમાં. મધ્યાહનનો સમય થયો, ભોજન માટે બધા બેઠા છે, પણ મનમાં સંકોચ એવો છે કે આવી વાસી સાસ, ખાટી સાસ કનૈયાને ન પવાય, કારણ કે પ્રેમ છે કનૈયા પ્રત્યેને. એટલે પોતે જ એ માટીનું પાત્રમાં ભરેલી સાસ, એ પાત્ર લઈ અને વૃક્ષની આડમાં જતો રહે અને પોતે જ પીવા લાગે છે. એ સમયે કોઈ સખાએ એને કીધું કનૈયાને, કનૈયા પેલો મધુમંગલ એકલો પીવે છે, એકલો સાસ પીવે છે. ને ભગવાન કૃષ્ણ દૂરથી જોઈ ગયા અને દોટ મૂકી છે, દોડીને સીધા ગયા. એમ કહેવાય છે પોતાના ભક્તોને આધીન ભગવાન એની જૂઠી સાસ ભગવાને એ પીધી છે. ભાવ જગતમાં ભગવાન પોતાના ભક્તોનું જૂઠન પણ મેળવી અને પ્રસન્ન થાય છે, એનું કલ્યાણ કરે છે. કારણ કે ભક્તો છે એ તો ભગવાનનું હૃદય છે, ભગવાનના પ્રેમી ઓના હૃદયમાં ભગવાન વાસ કરે છે.